દર્શક મિત્રો, ન્યૂઝ ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું સુભદ્રા અસારી। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। મેઘરજ ઉંડવા રોડ ઉપર પટેલ રૂંડા ચોકડી પાસે આવેલ નાગેશ્વર હોટલમાં રાત્રે ચોરી અને હુમલાનો બનાવ। મેઘરજ ઉંડવા રોડ ઉપર પટેલ રૂંડા ચોકડી પાસે આવેલ નાગેશ્વર હોટલમાં રાત્રિના સમયે ચોરોએ તાળું તોડી લૂંટ ચલાવી હતી। પ્રાપ્ત માહિતી મુજબ રાત્રિના અંદાજે 3 વાગ્યાના સમયે ચોરોએ હોટલમાં પ્રવેશ કરી કાઉન્ટરમાંથી અંદાજિત 15,000ની રોકડ રકમ ચોરી કરી ફરાર થવાનો પ્રયાસ કર્યો હતો। તે સમયે હોટલ માલિક હોટલના ધાબા પર સૂતેલા હતા। અચાનક ખટખટનો અવાજ આવતા તેઓ નીચે ઉતરી તપાસ કરવા આવ્યા હતા। ત્યારે ચોરો સાવધાન થઈ ગયા હતા અને હોટલ માલિક પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો। ચોરોએ લોખંડની ટોમી વડે હુમલો કર્યો હોવાની માહિતી મળી રહી છે। જોકે હોટલ માલિકનો આબાદ બચાવ થયો હતો। બનાવ બાદ આરોપીઓ પોતાના બાઇક સ્થળ પર જ મૂકી ફરાર થઈ ગયા હતા। ઘટનાની જાણ થતાં જ મેઘરજ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે।